ક્રિષ્ના ઠાકર, ડોક્ટર ક્રિષ્ના ઠાકર, કે એમની જે હાલત કેવી છે એ સમજવા માટે આપણે એમની રોલની બહાર જે દેખાય ડોક્ટર ક્રિષ્ના ઠાકર છે કે જે પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજી વખત ચૂંટણી લડ્યા અને એ સૌથી વધારે મતથી ચૂંટાયા હતા. એને આજે ફ્રેક્ચર થયું છે. ભૂતપૂર્વ કાઉન્સિલર છે હવે ભાજપના, અને એ ઘરની બહાર નીકળવું તેને ઉચકીને લઈ જવા પડે છે. એટલો રસ્તો ખરાબ છે. આ કેવો રસ્તો ખરાબ છે જુઓ. આટલો રસ્તો મોટા પ્રમાણે ખરાબ જોઈ શકાય છે. ચારે બાજુ ખોદકામ કરી નાખ્યું છે અને અનેક અઠવાડિયાથી આ પડી રહ્યો છે. આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ ડોક્ટર ક્રિષ્ના ઠાકરની ઘરને જોડતા રોડની. તો એને ઉચકીને લઈ જવા પડે છે અને આ રીતે કરવું પડે છે. તો ક્રિષ્ના ઠાકરની જો આવી પરિસ્થિતિ હોય ભાજપના કાઉન્સિલરની, તો પછી સામાન્ય લોકોની કેવી પરિસ્થિતિ હશે વિચારો. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે જે વાત કરી રહ્યા છે તો એમની સાથે ડોક્ટર પ્રફુલ્લ ઠાકર કે જે એમના પતિ છે અને વર્ષોથી સતત લડતા આવ્યા છે, જે લોકો માટેના પ્રશ્નો માટે આંદોલનો કરવાથી લઈને બધું જ કરતા આવ્યા છે. એ તાલુકા પંચાયતમાં પણ સભ્ય હતા અને અત્યારે ઘણા બધા હોદ્દાઓ પર, અલગ અલગ સામાજિક સંસ્થાની હોદ્દાઓ પર છે.